તો વડગામના છાપીમાં દલિત યુવકને માર મારવાની ઘટના બની છે। વિધર્મીઓ દ્વારા માર મારવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। 5 દિવસ અગાઉ માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। મુસ્લિમ યુવતી અને દલિત યુવક એક રિક્ષામાં બેઠા હતા। અમુક શખ્સો આવ્યા, રિક્ષામાંથી દલિત યુવકને ઉતાર્યો અને તેને ઢોર માર માર્યો છે। માર માર્યા બાદ ઓફિસે લઈ જઈ તેના પાસેથી માફી પણ મંગાવી। છાપી પોલીસ આ સમગ્ર મામલે ફરિયાદી બનીને તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ ઘટનાની અંદર ગુજરાત સરકાર દ્વારા છાપી પોલીસ સ્ટેશન પોતે ફરિયાદી દાખલ કરી છે અને અસામાજિક તત્વો જે કોઈ હોય એ ન્યાય આપવો જોઈએ અને જે અસામાજિક તત્વોએ જે પ્રકારનો વિડીયો વાયરલ કર્યો છે અને જે પ્રકારનો ઢોર માર માર્યો છે ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર છે, આ દાદાની સરકાર છે, કોઈની પણ દાદાગીરી સહન કરી નથી। ત્યારે હું ચોક્કસ કહીશ કે આ પ્રકારનો ન્યાય એમને સાચો ન્યાય મળવો જોઈએ। અમારા સ્થાનિક ધારાસભ્ય જે ગુજરાતમાં ગમે તે પણ દલિત સમાજ ઉપર અત્યાચાર થતા હોય તો ગુજરાતમાં દરેક જગ્યાએ જાય છે, તો પોતાના મત વિસ્તારમાં જે બનાવ બન્યો છે એને આજ સુધી એમના પાસે ગયો છે કે નથી ગયો, એમના ધ્યાનમાં આવ્યું છે કે નથી આવ્યું, પણ આજ સુધી એક શબ્દ બોલ્યા નથી।